હેલો, આજે આપણે ભણવાના છીએ સ્ટાન્ડર્ડ 10 સાયન્સ ચેપ્ટર નંબર 1 વિચ ઇઝ કેમિકલ રિએક્શન્સ એન્ડ ઇક્વેશન્સ. આ ચેપ્ટર એકદમ બેઝિક ચેપ્ટર છે. અગર તમે 11th-12thમાં સાયન્સ લેવાના છો તો આ તમને ચેપ્ટર બહુ જ હેલ્પફુલ રહેવાનું છે. એન્ડ 10thમાં બી બોર્ડના એક્ઝામમાં આનું વેઇટેજ હોય છે અને ઇઝી ક્વેશ્ચન આવતા હોય છે અને ચેપ્ટર બી બહુ ઇઝી એન્ડ બેઝિક છે. આ ચેપ્ટરમાં આપણે ભણવાના છે કેમિકલ રિએક્શન્સ ઇક્વેશન્સ. સૌથી પહેલાં આપણે જાણીશું કે કેમિકલ રિએક્શન શું હોય છે. કેમિકલ રિએક્શન પછી કેમિકલ ઇક્વેશન, એ રિએક્શનની ઇક્વેશન લખીશું. જાણીશું કે એ જે રિએક્શન થાય છે એને આપણે શોર્ટ ફોર્મમાં કેવી રીતના લખી શકીએ છીએ. કારણ કે એક્ઝામમાં તો આપણે લાંબુ લખીશું આપણું સેન્ટેન્સ વર્ડ્સમાં, તો બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ હોય વસ્તુ. એટલે આપણા જોડે એક શોર્ટ ફોર્મ હોય છે ઇક્વેશન બનાવીને લખવાનું. તો એ શીખીશું કે ઇક્વેશન બનાવીને કેવી રીતના લખાય છે. પછી આપણે જોઈશું કે આપણે જે ઇક્વેશન લખી છે એ બેલેન્સ છે કે નહીં. અગર બેલેન્સ ઇક્વેશન નથી તો આપણે બેને બેલેન્સ કરતાં શીખીશું. પછી આપણે શીખીશું કે કેટલી ટાઈપની કેમિકલ રિએક્શન્સ હોય છે. કેમિકલ રિએક્શનમાં બી ડિફરન્ટ ટાઈપ્સ હોય છે, જે રીતના ડિકમ્પોઝિશન રિએક્શન, ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન, ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન, અને પછી છેલ્લે આપણે શીખીશું કોરોઝન એન્ડ રેન્સિડિટી. કોરોઝન એટલે કાટ આવી જાય એના બારેમાં, અને રેન્સિડિટી એટલે ખાવાનું બગડી જાય છે, ફૂગ આવી જાય, ઓલ ધેટ થિંગ. તો સૌથી પહેલાં આપણે જાણીશું કેમિકલ રિએક્શન્સ એન્ડ ઇક્વેશન્સ. હવે આપણે આપણા ડેઇલી લાઈફમાં બહુ બધી એક્ટિવિટીઝ કરતા હોઈએ છીએ. જે રીતના આપણે સવારે ઉઠ્યા, બ્રશ કર્યું, ત્યારથી લઈને આપણે રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધી ડિફરન્ટ ટાઈપ ઓફ એક્ટિવિટીઝ આપણે પરફોર્મ કરતા હોઈએ છીએ. જેમાંથી બહુ બધી કેમિકલ એક્ટિવિટીઝ બી હોય છે, કેમિકલ રિએક્શન્સ, કેમિકલ પ્રોસિજર આપણે જે કહી શકીએ એ હોય છે. હવે તમે બોલશો કે અમે તો સર કેમિકલથી રમતા નથી, કેમિકલથી કંઈ કામ નથી કરતા, તો એ કેમિકલ એક્ટિવિટી કેવી રીતના થઈ, કેમિકલ રિએક્શન કેવી રીતના થયું, કેમિકલ પ્રોસેસ કેવી રીતના થઈ અમે જે કરતા હોઈએ. તો અહીંયા આપણે થોડા એક્ઝામ્પલ્સ આપી રહ્યા છે, જેમાં સૌથી પહેલાં છે મિલ્ક ઇઝ લેફ્ટ એટ રૂમ ટેમ્પરેચર ડ્યુરિંગ સમર્સ. આપણે દૂધને રૂમ ટેમ્પરેચર પર મૂકી દઈએ સમર્સમાં તો દૂધ ગરમ થઈ જાય છે. દૂધ ગરમ થવું એ એક રીતે કેમિકલ રિએક્શન જ છે. પછી એક આપણે બીજું એક્ઝામ્પલ આપ્યું છે એન આયરન તવા, પેન, નેલ ઇઝ લેફ્ટ એક્સપોઝ ટુ હ્યુમિડ એટમોસ્ફિયર. આપણે કોઈ બી લોખંડની વસ્તુને ભેજવાળા વાતાવરણમાં મૂકી દઈશું તો શું થશે? કાટ આવી જશે. એક કાટ આવું બી એક કેમિકલ રિએક્શન છે. ગ્રેપ્સ ગેટ ફર્મેન્ટેડ, ગ્રેપ્સ પાકે એ બી એક કેમિકલ રિએક્શન છે. ફૂડ ઇઝ કુકડ, આપણે ખાવાનું બનાવીએ છીએ, આપણી મમ્મીઓ આપણા માટે ખાવાનું બનાવતી હોય છે, એ બી એક ટાઈપની કેમિકલ રિએક્શન જ છે. કેમિકલ ચેન્જીસ જ થાય છે એમાં એક રીતે. ફૂડ ગેટ્સ ડાયજેસ્ટેડ ઇન અવર બોડી ઇઝ ઓલ્સો અ ટાઈપ ઓફ કેમિકલ ચેન્જ. વી રેસ્પાયર, આપણે શ્વાસ લઈએ છીએ, આપણે બ્રેથ આપણા લંગ્સમાં જાય છે, આપણું રેસ્પિરેશન પ્રોસેસ ઇઝ ઓલ્સો અ ટાઈપ ઓફ કેમિકલ પ્રોસેસ. ઓકે, સો એઝ વી નો, કોઈ બી પ્રોસેસ થાય છે એમાં ચેન્જ થતું હોય છે. જે રીતના મેં સમજી લો, આમાંથી કોઈ એક્ઝામ્પલ લઈ લઈએ ને આપણે ફ્રીજમાંથી દૂધ નીકાળીને રૂમ ટેમ્પરેચર મૂક્યું સમરમાં અને દૂધ ગરમ થયું, તો આમાં ચેન્જ શું આવ્યો છે? ટેમ્પરેચરનો ચેન્જ આવ્યો છે. દૂધમાં ટેમ્પરેચરનો ચેન્જ આવ્યો છે. તો આપણે કોઈ બી પ્રોસિજર કરતા હોઈએ છીએ તો એમાં ચેન્જ આવે છે. ચેન્જ બે ટાઈપના હોઈ શકે છે. ચેન્જ બે ટાઈપના હોઈ શકે છે. કયા કયા ચેન્જ? ચેન્જ આર ઓફ two types which are physical change and second one is chemical change. હવે આપણે ભણી ચૂક્યા છે આપણા આગળના ધોરણમાં કે ભાઈ ફિઝિકલ ચેન્જ, કોઈ બી ચેન્જ છે ફિઝિકલ છે કે કેમિકલ, એ આપણે કેવી રીતના ખબર પડે છે એ આપણે આપણા પહેલાંના સ્ટાન્ડર્ડમાં ભણી ચૂક્યા. તો હું તમને એકવાર બેઝિક પાછો આઈડિયા આપી દઉં. કેમિકલ ચેન્જ ક્યારે થાય છે? આપણને કેવી રીતના ખબર પડે કે જે ચેન્જ છે કેમિકલ છે કે નહીં, કેમિકલ ચેન્જ છે કે નહીં? હવે એના 4 થી 5 પોઈન્ટ્સ છે. શું? સૌથી પહેલાં તો જે ચેન્જમાં અગર કલરનો ચેન્જ આવી રહ્યો છે, એ ચેન્જમાં અગર કલરનો ચેન્જ આવે છે તો એક કેમિકલ ચેન્જ છે. પછી સ્ટેટ ઓફ મેટર, મતલબ એ સોલિડથી લિક્વિડ થાય છે, લિક્વિડથી ગેસ બને છે, તો બી એક કેમિકલ ચેન્જ છે.
ટેમ્પરેચર અગર વધે છે કે ઘટે છે, ટેમ્પરેચર રાઇઝ થાય છે કે ડિક્રીઝ થાય છે ટેમ્પરેચર, તો તે એક કેમિકલ ચેન્જ છે. ગેસ ઇવોલ્વ થાય છે તો એ એક કેમિકલ ચેન્જ છે. સો 4 થી 5 ફેક્ટર્સ છે જે મેં તમને કીધા અને આગળ આમાં ટેક્સ્ટબુકમાં લખેલા છે. એ ચેન્જીસથી આપણને ખબર પડે છે કે કેમિકલ ચેન્જ છે કે નહીં. ઓકે, ના આપણને અહીંયા એક એક્ટિવિટી આપી છે. એક એક્ટિવિટી આપી છે આપણને, અને આ એક્ટિવિટી ઉપર ડાયરેક્ટ ક્વેશ્ચન્સ બોર્ડમાં આવી રહ્યા છે. તો આ થોડીક ઇમ્પોર્ટન્ટ છે એક્ટિવિટી. સો આ એક્ટિવિટીમાં આપણે શું કરીએ છીએ, એક મેગ્નેશિયમ રિબન લીધી છે, મેગ્નેશિયમની એક રિબન લીધી છે, જેને તો સૌથી પહેલાં છે ને એક સેન્ડ પેપરથી સાફ કરવામાં આવે છે. હવે તમે બોલશો કે સેન્ડ પેપરથી સાફ કેમ કરવામાં આવે છે, એના ઉપર માટી બની જાય છે, એવું માટી આવી જાય છે એવું છે? ના, મેઇન રીઝન શું છે ને કે જ્યારે મેગ્નેશિયમ આપણે એમને મૂકીને રાખીએ છીએ, મેગ્નેશિયમની રિબન આપણે એમને મૂકીને રાખીએ છીએ, તો એના ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડની એક લેયર બની જાય છે. આ તમે જોઈ શકો છો કે અહીંયા જે મેગ્નેશિયમ રિબન આણે લીધી છે એના પર મેગ્નેશિયમ ઓક્સાઇડની એક લેયર બની જાય છે. એ કેવી રીતના બને છે? આ રિબન ઉપર જે મેગ્નેશિયમ છે એ એટમોસ્ફિયરના ઓક્સિજન સાથે રિએક્ટ કરીને એક લેયર બનાવી દે છે એના ઉપર, જેને કહેવાય છે મેગ્નેશિયમ ઓક્સાઇડની લેયર. હવે એ લેયર બહુ ડિફિકલ્ટ હોય છે, મતલબ એ લેયરથી આપણે મેગ્નેશિયમ રિબનને કોઈ રિએક્શનમાં યુઝ કરવી છે તો રિએક્શન જલ્દી મળતી નથી બિકોઝ ઓફ ધીસ લેયર. એટલે આપણે સેન્ડ પેપરથી એ લેયરને સાફ કરીએ છીએ. પછી સાફ કર્યા પછી એ રિબનને એક આપણે આ ટોંગ એટલે સાણસી એનાથી પકડીને એક બર્નર શું છે કે તમે જ્યારે બર્નર એટલે એક ટાઈપ ઓફ ગેસ સ્ટોવ, તમે જ્યારે 11th-12thમાં આવશો તો તમને કેમિસ્ટ્રીના પ્રેક્ટિકલ્સ કરવામાં આવશે, જેમાં તમે આ બર્નરનો યુઝ કરશો. અહીંયાથી આ ગેસ જતું હોય છે અને અહીંયા આપણે માચીસથી કે લાઇટરથી સળગાવી દઈએ છીએ. એટલે બેઝિકલી બર્નર ઇઝ અ ગેસ સ્ટોવ, જે કેમિસ્ટ્રીના પ્રેક્ટિકલ લેબમાં યુઝ થાય છે. હવે ગેસ સ્ટોવ બોલું સારું નહીં, બર્નર યુઝ કરીએ એ વર્ડ તો વધારે સારું છે. ઓકે, તો એનાથી આ સળગાવીએ છીએ ને તો શું થાય છે, નીચે આપણે એક વોચ ગ્લાસ મૂકીએ છીએ. વોચ ગ્લાસ ઇઝ લાઈક સ્મોલ કાચની ડીશ જે ફરીવારથી લેબ્સમાં જ યુઝ થઈ રહ્યા છે, કેમિસ્ટ્રીના લેબમાં યુઝ થાય છે. તો જ્યારે આપણે મેગ્નેશિયમની રિબનને સળગાવીએ છીએ તો આના અંદર એક વ્હાઇટ કલરનો પાવડર મળે છે. હવે વ્હાઇટ કલરનો પાવડર શું છે ખબર છે? એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. એ વ્હાઇટ કલરનો પાવડર મળે છે એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. અને બીજી વાત, આ પાવડર તો મળે જ છે, બટ જ્યારે આ મેગ્નેશિયમ રિબન બંધ થાય છે ત્યારે એક સ્પાર્કલિંગ વ્હાઇટ કલરની ફ્લેમ સાથે બંધ થાય છે. હવે આપણે દિવાળીમાં તારામંડળ ખબર છે, એક સ્ટીક આવે છે જેને સળગાવી આમ ફરીએ તો સ્પાર્કલિંગ થતી હોય છે, આમ ઝગમગ 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 એવું થતું હોય છે, તારામંડળ કે એવું કંઈક કહેતા હોય છે. તો એ સળગાવીએ તો કેવી રીતના સ્પાર્કલિંગ ફ્લેમ્સ નીકળે છે બધી. સિમિલરલી આમાં મેગ્નેશિયમ રિબન સાથે થાય છે. એ વ્હાઇટ કાંટો ગ્રે કલરની સ્પાર્કલિંગ એના સાથે બંધ થાય છે. ઓકે, આ એ એક્ટિવિટીમાં છે. તો આ એક્ટિવિટીમાં તમે જોવો છો કે સૌથી પહેલાં તો ફ્લેમ નીકળે છે, એનો મતલબ ટેમ્પરેચર વધ્યો છે. ટેમ્પરેચર વધ્યો છે ત્યારે તો આવી રીતના આગ નીકળે છે, રાઈટ? ટેમ્પરેચર વધ્યો છે સૌથી પહેલાં તો. ઓકે, સોરી, લેટ મી જસ્ટ ટાઈપ ઇટ ઓવર હિયર. સૌથી પહેલાં તો ટેમ્પરેચરનો ચેન્જ મળે છે આપણને, પછી આપણને સ્ટેટ ચેન્જ જોવા મળે છે. એટલે તમે જુઓ આ જે રિબન છે એ મેગ્નેશિયમ પાવડરમાં કન્વર્ટ થાય છે. તો આ ચેન્જીસથી આપણને શું ખબર મળે છે, શું જાણવા મળી રહ્યું છે કે આ ચેન્જીસ એક કેમિકલ ચેન્જ બતાવે છે કે હા, આ જે બધા ચેન્જીસ છે એ એક કેમિકલ ચેન્જને બતાવે છે. તો આપણે આ જે આખી પ્રોસિજર કરી એ શું છે? કેમિકલ ચેન્જ છે. નીચે આ તમે જે પેરેગ્રાફ જોઈ રહ્યા છો નાનો, ઓકે, આ પેરેગ્રાફ તમે જે જોઈ રહ્યા છો નાનો, એમાં મેં જે એક્સપ્લેન કર્યું એ જ લખ્યું છે. યુ મસ્ટ હેવ ઓબ્ઝર્વ that magnesium ribbon burns with a dazzling white flame. Dazzling મતલબ sparkling એક રીતે, white flame, and changes into a white powder. This powder is magnesium oxide. It is formed due to reaction between magnesium and oxygen present in the air. Okay. આમાંથી ડાયરેક્ટ ઓબ્જેક્ટિવ આપણા એક્ઝામમાં પૂછાય છે, તેથી આ ઓબ્જેક્ટિવ માટે આ પેરેગ્રાફ ઇમ્પોર્ટન્ટ છે.
આ બીજી આપી છે એક્ટિવિટી 1.2 એન્ડ 1.3. એના પહેલાં અહીંયા એ લખ્યું છે કે કોઈ કેમિકલ રિએક્શન આવે છે એ આપણને કેવી રીતના ખબર પડે છે. તો યાર હાઉ વી કેન નો દેટ કેમિકલ રિએક્શન હેઝ ટેકન પ્લેસ. તો મેં તમને જે 4-5 પોઈન્ટ કીધા એ જ અહીંયા લખ્યા છે. ચેન્જ ઇન સ્ટેટ, ચેન્જ ઇન કલર, ઇવોલ્યુશન ઓફ ગેસ એન્ડ ચેન્જ ઇન ટેમ્પરેચર. અગર આ 4 વસ્તુ થઈ રહી છે તો કેમિકલ રિએક્શન થઈ રહી છે. આના પર તમને આ ક્વેશ્ચન પૂછી શકે છે કે કેમિકલ રિએક્શન થાય છે કે નહીં, એના માટે શું 4-5 કન્ડિશન્સ છે, એ રીતના ઉપર ક્વેશ્ચન આવી શકે છે. ઓકે, પછી આવે છે કેમિકલ ઇક્વેશન્સ. રિએક્શન્સ તો તમને ખબર પડી ગઈ કે શું હોય છે. આપણે કોઈ બી વસ્તુ કરી રહ્યા છે, રીતના આપણે આપણી એક્ટિવિટી 1.1માં આપણે આખી રિએક્શન કરી, એ કેમિકલ રિએક્શન છે. હવે કેમિકલ રિએક્શન આપણે આખું એક્સપ્લેન કરીશું કોઈને એક્ઝામના પેપરમાં એક્સપ્લેન કરીશું તો બહુ વાર લાગે. એટલે કેમિકલ ઇક્વેશનથી એક્સપ્લેન કરવામાં આવે છે. ઇક્વેશન એટલે શું? જે કેમિકલ રિએક્શન આપણે કરી એને નાનું કરીને આપણે એને રિપ્રેઝન્ટ કરીએ છીએ. રિએક્શન આખી સેમ ને સેમ, બધું જ સેમ, બટ ફરક એટલો કે આપણે એ વસ્તુ નાની કરીને લખી છે. ઓકે, તો આપણે જોઈશું કે કેમિકલ ઇક્વેશન આપણે 2 થી 3 રીતે લખી શકીએ. પહેલું તો કે આપણે આખું વસ્તુ એક્સપ્લેન કરી. બીજું કે આપણે આવી રીતના વર્ડ ઇક્વેશનના ફોર્મમાં લખી શકીએ. વર્ડ ઇક્વેશન આપણે આજે એક્ટિવિટી 1.1 કરી એમાં આપણે શું જોયું કે મેગ્નેશિયમ ઓક્સિજન સાથે રિએક્ટ કર્યું અને પછી મેગ્નેશિયમ ઓક્સાઇડનો પાવડર બન્યો. તો આપણે આને ઇક્વેશનમાં કેવી રીતના લખી શકીએ? મેગ્નેશિયમ, ઓક્સિજન, મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો એ રીતના આપણે વર્ડ ઇક્વેશનમાં લખ્યું. વર્ડ ઇક્વેશનમાં જ છે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન. આ પ્લસ ઇન્ડિકેટ કરે છે કોઈ 2 વસ્તુ સાથે છે, આ બે મળીને કરી રહ્યા છે. મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન, આ એરો જે છે એ સાઇન, એરોની સાઇન એ ઇન્ડિકેટ કરે છે પ્રોસિજર. ઓર તો આપણે આને કેવી રીતના કહી શકીએ? મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન ગીવ્સ મેગ્નેશિયમ ઓક્સાઇડ. એટલે આ બે મળીને આપણને આપે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમ ઓક્સાઇડ આપે છે. હવે આને કહેવાય વર્ડ ઇક્વેશન. આપણે વર્ડ્સમાં લખ્યું છે વર્ડ ઇક્વેશન છે. કોઈ બી ઇક્વેશન એમાં તમારા રાઈટ હેન્ડ સાઈડ આરએચએસ જેટલા બી સબસ્ટન્સ છે, જેટલા આપણા અહીંયા આરએચએસમાં મેગ્નેશિયમ અને ઓક્સિજન છે, તો એ શું છે? રિએક્ટન્ટ છે. હવે રિએક્ટન્ટ એટલે શું? રિએક્ટન્ટ્સ એટલે એવા સબસ્ટેન્સ જે એકબીજાના સાથે રિએક્ટ કરીને આપણને કોઈક વસ્તુ આપે છે, કોઈક બીજો સબસ્ટેન્સ આપે છે. તો એવા 2 સબસ્ટેન્સ જે એક સાથે રિએક્ટ કરીને આપણને બીજું કોઈ સબસ્ટેન્સ આપે એને કહેવાય રિએક્ટન્ટ્સ. તો આપણા રાઈટ હેન્ડ સાઈડમાં હંમેશા રિએક્ટન્ટ્સ લખીએ છીએ. આ રૂલ છે. રાઈટ હેન્ડ સાઈડમાં આપણે હંમેશા રિએક્ટન્ટ્સ લખીએ છીએ. હવે લેફ્ટ હેન્ડ સાઈડમાં શું આપણે પ્રોડક્ટ. પ્રોડક્ટ એટલે શું? કોઈ 2 સબસ્ટન્સ રિએક્ટ કરીને આપણને જે વસ્તુ આપે છે એને પ્રોડક્ટ કહેવાય. જેને આપણે એક્ટિવિટી 1.1માં મેગ્નેશિયમ ઓક્સિજન સાથે રિએક્ટ કરીને મેગ્નેશિયમ ઓક્સાઇડ આપે છે. તો આપણું પ્રોડક્ટ શું થયો? મેગ્નેશિયમ ઓક્સાઇડ. ઓકે, હવે આજે આપણે વર્ડ ઇક્વેશન લખી એ બી થોડીક લાંબી છે, રાઈટ? આ વર્ડ્સ લખવા પડે છે આખા. ચલો આ તો બી નાનું છે. કોઈ મોટી ઇક્વેશન આવી ગઈ એમાં વર્ડ્સમાં લખવા જોઈએ તો બી વધારે વાર લાગશે. આનાથી હજુ એક શોર્ટ ફોર્મ છે. શું છે? આપણા કેમિસ્ટ્રીમાં કોઈ બી સબસ્ટન્સ જે રીતના મેગ્નેશિયમ છે, ઓક્સિજન છે, હાઇડ્રોજન છે, કાર્બન છે, એના માટે શું છે? એના માટે આપણા સિમ્બોલ્સ છે. જે રીતના તમે 9thમાં ભણ્યા હશો. મેગ્નેશિયમ માટે છે Mg, રાઈટ? ઓક્સિજન માટે છે O2, રાઈટ? તો આપણે વર્ડ ઇક્વેશનને હજુ નાનું કરીને લખી શકીએ છીએ સિમ્બોલના ફોર્મમાં. 11th-12thમાં તમે કોઈ બી ઇક્વેશન લખશો તો તમે સિમ્બોલના ફોર્મમાં જ લખશો, વર્ડ કે એમાં નહીં. એટલે તમારે સૌથી પહેલાં કેમિસ્ટ્રીના જેટલા બી આપણા સબસ્ટન્સ છે, 10thમાં જેટલા બી એલિમેન્ટ્સ કામમાં આવશે આપણને, એના સિમ્બોલ્સ તમારે યાદ રહેવા જોઈએ. ઓકે, તો મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન ગીવ્સ મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરાબર? તો આપણે આને કેમિકલ ઇક્વેશનમાં કેવી રીતના લખીએ? જુઓ, Mg પ્લસ O2 ગીવ્સ MgO. આ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. ઓકે, મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO. તો આ છે સિમ્બોલના ફોર્મમાં રિપ્રેઝન્ટેશન. અને આમાં બી સેમ છે. જે આરએચએસમાં છે બધા રિએક્ટન્ટ્સ છે, એલએચએસમાં જે છે પ્રોડક્ટ છે.
હવે તમે બોલશો કે સર મેગ્નેશિયમ ઓક્સાઇડ છે, એમ તો ઓક્સિજન તો આપણે અહીંયા રિએક્ટન્ટમાં O2 લખ્યું છે અને આમાં તો MgO એક જ O છે, O2 નથી, એવું કેમ? હવે આ જે ઇક્વેશન છે ને એ બેલેન્સ ઇક્વેશન નથી. એટલે શું છે, O2 અહીંયા 2 ઓક્સિજન છે જ્યારે અહીંયા ખાલી એક જ O છે, કારણ કે આ બેલેન્સ ઇક્વેશન નથી. હજુ આપણે આગળ શીખીશું કે બેલેન્સ ઇક્વેશન કેવી રીતના થાય છે. આ આપણા બેલેન્સ ઇક્વેશનના કામ, બેલેન્સ કેમિકલ ઇક્વેશન્સ. ઓકે, સૌથી પહેલાં આપણે એક્ટિવિટી 1.3માં ઇક્વેશન બને છે આપણા જોડે કે ઝિંક પ્લસ સલ્ફ્રિક એસિડ ગિવ્સ ઝિંક સલ્ફેટ પ્લસ હાઇડ્રોજન. ઝિંક પ્લસ સલ્ફ્રિક એસિડ ગિવ્સ ઝિંક સલ્ફેટ પ્લસ હાઇડ્રોજન. આ આપણને ઝિંકનો સિમ્બોલ ખબર છે, શું છે? ઝિંક એટલે Zn. સલ્ફ્રિક એસિડ એટલે શું હોય? H2SO4. સલ્ફ્રિક એસિડ એટલે H2SO4. ઓકે, ઝિંક સલ્ફેટ. ઝિંક સલ્ફેટ એટલે આમાં શું આવે છે? ઝિંક એટલે Zn, સલ્ફેટ એટલે SO4, તો આપણે લખીશું SO4. અને હાઇડ્રોજન એટલે શું હોય? હાઇડ્રોજન ગેસ H2. ઓકે, હાઇડ્રોજન ગેસ H2. સો ઝિંક સલ્ફ્રિક એસિડ gives ઝિંક સલ્ફેટ પ્લસ હાઇડ્રોજન. એને આપણે અહીંયા લખ્યું સિમ્બોલના ફોર્મમાં. Zn પ્લસ H2SO4 gives ZnSO4 પ્લસ H2. હવે તમને આ ઇક્વેશન જોઈને શું લાગે છે? શું આ ઇક્વેશન બેલેન્સ છે? આ ઇક્વેશન બેલેન્સ છે કે નહીં આપણને કેવી રીતના ખબર પડશે? RHSમાં જેટલા બી એલિમેન્ટ્સ છે, રાઈટ હેન્ડ સાઈડમાં છે, એટલા જ એલિમેન્ટ્સ આપણા લેફ્ટ હેન્ડ સાઈડમાં હોવા જોઈએ. તો આપણે સૌથી પહેલાં લઈએ એલિમેન્ટ Zn, ઝિંક. અહીંયા ઝિંક કેટલું છે? 1. આપણા LHSમાં કેટલું ઝિંક છે? એક જ ઝિંક છે. આ આપણે જોઈશું H2SO4. H2SO4માં H2 2 છે. ઓકે, અહીંયા કેટલા છે? આ બી H2 જ છે, અહીંયા થોડું ઉપર લખાઈ ગયું છે. સો અહીંયા બી 2 જ છે. SO4 અહીંયા કેટલા SO4 છે? એક જ SO4 છે. અહીંયા બી એક જ SO4 છે. હવે SO4 ને બી આપણે અલગ રીતે લખી શકીએ છીએ. કેવી રીતના? Zn, હાઇડ્રોજન, સલ્ફર અને ઓક્સિજન. SO4 તો સલ્ફેટ હોય ને, તો સલ્ફેટને બી આપણે ડિવાઈડ કરવું પડશે, મતલબ છૂટું પાડવું પડશે સલ્ફર અને ઓક્સિજનમાં. તો Zn RHSમાં કેટલા હતા? 1. LHSમાં કેટલા છે? 1. હાઇડ્રોજન કેટલા છે? 2 છે. અહીંયા જો 2 લખેલું છે. સો RHSમાં 2 છે. અહીંયા LHSમાં કેટલા છે? ત્યાં બી 2 જ છે. સલ્ફર અહીંયા કેટલું છે? SO4માં. SO4 ઇઝ સલ્ફેટ. સલ્ફેટ કેવી રીતના બને છે? સલ્ફર અને ઓક્સિજન રિએક્શનથી. એટલે SO4 એમાં S સલ્ફર 1 છે. આપણા LHSમાં SO4માં એક જ S છે અને ઓક્સિજન અહીંયા 4 છે અને LHSમાં બી 4 જ છે. હવે જો બધામાં બે સાઈડ સેમ જ છે એલિમેન્ટ્સ, કે બે સાઈડ એલિમેન્ટ્સ સેમ જ છે અને જેટલા એલિમેન્ટ્સ છે નંબર ઓફ એલિમેન્ટ્સ ઇઝ ઓલ્સો સેમ. સો ધીસ ઇઝ અ બેલેન્સ ઇક્વેશન. LHSમાં જેટલા નંબર છે, જેટલા એલિમેન્ટ્સના નંબર છે એટલા જ LHSમાં હોવા જોઈએ, ત્યારે જઈને એ ઇક્વેશન બેલેન્સ બની જાય છે. સમજ્યા? અહીંયા જે મેં ટેબલ બનાવ્યું એ જ ટેબલ આ લોકોએ બનાવ્યું છે. હવે આપણે જોઈશું એક અનબેલેન્સ ઇક્વેશન. કેવી રીતના અનબેલેન્સ છે મને ખબર કેવી રીતના પડી? અહીંયા આપણે શું આપ્યું છે? આયરન વોટર સાથે રિએક્ટ કરે છે અને બનાવે છે Fe3O4 પ્લસ H2. હવે જુઓ, અહીંયા આયરન કેટલું છે? 1 છે. અહીંયા કેટલા છે? 3 છે. ઓકે, અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2 છે. અહીંયા હાઇડ્રોજન 2 છે. ઓક્સિજન કેટલું છે? 1 છે. બટ અહીંયા ઓક્સિજન 4 છે. હવે શું કરી શકીએ આપણે? ચલો આપણે સૌથી પહેલાં Fe ને બેલેન્સ કરી નાખીએ. કોઈ બી સૌથી પહેલાં કોઈ એક એલિમેન્ટ પકડીશું આપણે. જે રીતના મેં ચલો અહીંયા પકડી લીધું આયરન Fe. હવે Fe અહીંયા કેટલા છે? 3 છે અને અહીંયા 1 જ છે. તો હું અહીંયા શું કરીશ? 3 થી મલ્ટીપ્લાય કરી દઈશ. 3 થી મલ્ટીપ્લાય કરી દઈશ. 3 1 ઝા 3. તો અહીંયા 3 Fe બની ગયા અને અહીંયા તો 3 Fe આપણે જોડે ઓલરેડી છે જ. પછી જોઈશું હાઇડ્રોજન. અહીંયા 2 હાઇડ્રોજન છે, અહીંયા બી 2 હાઇડ્રોજન છે. તો મારે બેલેન્સ છે, ઓલરેડી બેલેન્સ કરવાની જરૂરત છે.
નહીં. ઓકે, હવે જોઈશું અહીંયા ઓક્સિજન 1 છે અને ઓક્સિજન 4 છે. તો જ્યાં ઓછા છે ત્યાં આપણે મલ્ટીપ્લાય કરીશું. કેટલા જોઈએ છે આપણે? 4. 4 1 4. તો આપણે અહીંયા 4થી મલ્ટીપ્લાય કર્યું અહીંયા. હવે આમાં એવું ના હોય કે આપણે વચ્ચે અહીંયા મલ્ટીપ્લાય કરી દઉં, એવું પોસિબલ નથી. આપણે આખા એલિમેન્ટને જ મલ્ટીપ્લાય કરવું પડશે. એટલે ભૂલથી બી કોઈ H2 પછી અહીંયા 4 લખીને ના બતાવો કે ભાઈ હા મેં એટલું ઓક્સિજનને બેલેન્સ કર્યું છે, મલ્ટીપ્લાય એટલું ઓક્સિજનથી કર્યું છે, એવું પોસિબલ નથી. હવે મેં અહીંયા 4થી મલ્ટીપ્લાય કર્યું તો તમે શું જોઈ શકો છો? કંઈક એક નવું એલિમેન્ટ અનબેલેન્સ થઈ ગયું છે. જોઈ છો તમે? જે રીતના આપણે સૌથી પહેલાં હાઇડ્રોજન બેલેન્સ હતું, 2 હાઇડ્રોજન અહીંયા હતા, 2 હાઇડ્રોજન અહીંયા હતા. પણ હવે મેં અહીંયા H2O ને 4થી મલ્ટીપ્લાય કર્યું તો આપણા જોડે ઓક્સિજન તો 4 થઈ ગયા, પણ હાઇડ્રોજન કેટલા થઈ ગયા? જુઓ, 4 2 8. તો આપણા જોડે 8 હાઇડ્રોજન થઈ ગયા છે, 8. તો હવે મારે અહીંયા બી બેલેન્સ કરવું પડશે. હવે અહીંયા વધારે છે, મારા જોડે અહીંયા ઓલરેડી 2 છે. તો હું અહીંયા અગર 4થી મલ્ટીપ્લાય કરી દઉં, 4થી, તો 4 2 મારે અહીંયા 8 બની જાય છે. તો જુઓ, હવે બધું બેલેન્સ થઈ ગયું. 3Fe 3 આયરન, Fe3 3 આયરન, 4H2O એટલે હાઇડ્રોજન 8. અહીંયા બી આપણે 4થી મલ્ટીપ્લાય કર્યું એટલે હાઇડ્રોજન 8. ઓક્સિજન અહીંયા મેં મલ્ટીપ્લાય કર્યું H2O ને 4થી, તો ઓક્સિજન બી 4 થઈ ગયા. તો અહીંયા ઓક્સિજન 4, અહીંયા બી 4. તો આખી ઇક્વેશન બેલેન્સ થઈ ગઈ છે. હવે હું આને પ્રોપર બેલેન્સ ફોર્મમાં લખી લઉં. જો 3Fe પ્લસ 4H2O gives Fe3O4 plus 4H2. ઓકે, તો જોઈ લો, 3Fe 3Fe, 4 2 8, 8 હાઇડ્રોજન, 4 2 8, 8 હાઇડ્રોજન. ઓક્સિજન 4O, ઓક્સિજન 4, ઓક્સિજન 4. તો આપણે એક ઇક્વેશન બેલેન્સ કરી દીધી. હવે આપણે આ જે મેથડ કરી છે ને, એ કઈ મેથડ છે? હીટ એન્ડ ટ્રાયલ મેથડ. આપણે હીટ એન્ડ ટ્રાયલ મેથડ જ ફોલો કરવાની છે. તમને હોપફુલી તમને ખબર પડી ગઈ હશે કે ઇક્વેશનને બેલેન્સ કેવી રીતે કરાય. સિમ્પલ બેઝિક શું છે કોન્સેપ્ટ? કે તમારે પાસે જેટલા બી એલિમેન્ટ્સ રાઇટ હેન્ડ સાઈડમાં છે એટલા જ એલિમેન્ટ્સ તમારા લેફ્ટ હેન્ડ સાઈડમાં હોવા જોઈએ. અને જ્યાં સુધી બે સાઈડ સેમ નંબર ઓફ એલિમેન્ટ્સ ના આવે ત્યાં સુધી તમારે જે એલિમેન્ટ ખૂટતા હોય એનાથી મલ્ટીપ્લાય કરતા જવાનું. ઓકે, આપણે અહીંયા તમને જે સ્ટેપ્સ લખીને આપ્યા છે બધા, એ સ્ટેપ્સ તમને એકવાર વાંચી શકો છો. ઓકે, આપણે છેલ્લી ફાઇનલ આન્સર જોઈએ આનો. તો જો આ રહ્યો ફાઇનલ આન્સર આનો. 3Fe plus 4H2O gives Fe3O4 plus 4H2. બેલેન્સ ઇક્વેશન છે આ. ઓકે, બેલેન્સ ઇક્વેશન છે. તો આપણે જે લખીએ એના સાથે સિમિલર છે. 3Fe plus 4H2O gives Fe3O4 plus 4H2. ઓકે, હવે આપણે કોઈ બી ઇક્વેશનને આટલું લખી દીધું પતી ગયું એવું નથી હોતું. આપણે ઇક્વેશનમાં એ બી સ્ટેટ કરવું પડે છે કે જે એલિમેન્ટ છે એ સોલિડ ફોર્મમાં છે, ગેસિયસ ફોર્મમાં છે કે લિક્વિડ ફોર્મમાં છે. એ બી સ્ટેટ કરવું જરૂરી છે. એ સ્ટેટ કરીશું ત્યારે જ એ કેમિકલ ઇક્વેશન પૂરી કહેવાશે. ઓકે, જે રીતના આપણે આ આપણે જે ઇક્વેશન છે એમાં જે ઇક્વેશન છે, ઇક્વેશન 3Fe plus 4H2O gives Fe3O4 plus 4H2. હવે આયરન આપણા જોડે સોલિડ છે એટલે આપણે અહીંયા ડિનોટ કરીશું S. H2O ગેસ લીધું છે આપણે એટલે આપણે ડિનોટ કરીશું G. Fe3O4 આપણને સોલિડ મળે છે એટલે S, અને હાઇડ્રોજન ગેસ લીધી હોય છે. હાઇડ્રોજન ક્યારે લિક્વિડ ફોર્મમાં હોય, પણ હાઇડ્રોજન આપણા જોડે હમણાં 10thમાં તો ગેસ જ છે. તો તમારે હાઇડ્રોજન ગેસ સમજીને રાખવાનું. સો હાઇડ્રોજન ગેસ. હવે આ તમને એમ તો કોઈ બી ઇક્વેશન લક્ષમાં તમને ખબર હશે કે શું હોય શું નહીં. આમાં ઇક્વેશન આપણા જોડે છે નહીં પ્રોપર કે શું છે શું નહીં. એટલે આપણે અહીંયા ઓલરેડી સમજી લઈશું કે સોલિડ ગેસને કેમ ડિનોટ કર્યું છે. કારણ કે આપણે જે ઇક્વેશન રિએક્શન પરફોર્મ કરી એમાં આપણે આયરન સોલિડ લીધું છે એટલે સોલિડ લખ્યું છે. ગેસ એટલે
જી લખ્યું છે, સોલિડ પાછું એસ અને ગેસ એટલે જી. કોઈ બી એલિમેન્ટ સોલિડ છે તો એના માટે એસ વપરાય છે, લિક્વિડ છે તો એલ અને ગેસિયસ છે તો જી. એન્ડ બીજું એક બીજું એક સ્ટેટ હોય છે જે કહેવાય છે એક્વિયસ ફોર્મ. ઓકે, એક્વિયસ ફોર્મ એ બી રિએક્શનમાં હોય છે એક ફોર્મ. એટલે આ ડિનોટ કરવું જરૂરી છે. હવે તમે અગર એક્ઝામમાં આ ડિનોટ ના કરો તો તમારા માર્ક્સ કપાવવાના ચાન્સ છે, કારણ કે પછી ઇન્વિજિલેટરને મતલબ કોઈ હોય જે પેપર ચેક કરતું હોય એને એવું લાગે કે આ ઇક્વેશન પૂરી છે નહીં. જ્યારે તમે સ્ટેટ બી ડિનોટ કરી લો છો રિએક્શન બેલેન્સ કર્યા પછી તો એક રિએક્શન પૂરી થઈ જશે. ઓકે, અહીંયા બીજી આપણને ઇક્વેશન્સ આપી છે. જો CO ગેસ આપણે રિએક્ટ કર્યું છે હાઇડ્રોજન ગેસ સાથે એટ 340 ATM. હવે તમે બોલશો 340 ATM શું છે? આ એક કન્ડિશન છે. આ રિએક્શન થવા માટેની કન્ડિશન છે. રિએક્શન થવા માટે કન્ડિશન એટલે કોઈ બી રિએક્શનના ક્યારેક ક્યારેક કોઈ પર્ટિક્યુલર રિએક્શન્સ હોય છે જે સ્પેસિફિક કન્ડિશન ઉપર જ થાય. ફોર એક્ઝામ્પલ અહીંયા કન્ડિશન શું છે? 340 ATM. ATM એટલે એટમોસ્ફિયરિક પ્રેશર, પ્રેશરની યુનિટ છે. ATM એટલે પ્રેશરની યુનિટ છે. તો આ રિએક્શન ક્યારે પરફોર્મ થાય છે? 340 ATM ઉપર પરફોર્મ થાય છે, જેમાં CO ગેસ રિએક્ટ કરે છે હાઇડ્રોજન ગેસ ક્યારે? એટ 340 એટમોસ્ફિયરિક પ્રેશર ઉપર, અને પછી આપણને મળે છે CH3OH લિક્વિડ ફોર્મ. આ છે મિથેનોલ. શું કે? સો આ છે મિથેનોલ જે આપણને લિક્વિડ ફોર્મમાં મળે છે. ક્યારે? જ્યારે CO ગેસ રિએક્ટ કરે છે હાઇડ્રોજન ગેસ સાથે 340 ATM ઉપર. એટલે તમે જ્યારે બી જુઓ કે આ એરો ઉપર કંઈ બી વસ્તુ લખેલી છે તેનો મતલબ કે કન્ડિશન છે. કન્ડિશનમાં પ્રેશર હોઈ શકે છે, ટેમ્પરેચર હોઈ શકે છે, કોઈ કેટેલિસ્ટ હોઈ શકે છે. કેટેલિસ્ટ એટલે તમે આગળ ભણશો થોડા ટાઈમમાં. કેટેલિસ્ટ એટલે એવું એક સબસ્ટેન્સ જે કોઈ બી રિએક્શનને થોડુંક જલ્દી કરાવે છે, ફાસ્ટ ફોરવર્ડ કરાવે છે એવું. ઓકે, તો ટેમ્પરેચર છે, પ્રેશર છે, આ કન્ડિશન બી તમારે ડિનોટ કરવી પડે અગર એ રિએક્શન કોઈ સ્પેસિફિક કન્ડિશન પર થાય છે. હવે કોઈ રિએક્શન છે જે ખાલી 250 કેલ્વિન ટેમ્પરેચર ઉપર જ થાય છે. હવે તમે એક રિએક્શનને 250ના બદલે 300 કેલ્વિન ટેમ્પરેચર ઉપર નાખશો તો એ થશે? ના, નહીં થાય. એટલે તમારે આ ડિનોટ કરવું બી જરૂરી છે, કન્ડિશન ડિનોટ કરવું જરૂરી છે. તમે અગર કન્ડિશન બી ડિનોટ નહીં કરો તો એક પ્રોપર ઇક્વેશન નહીં ગણાય. રીતના બીજી ઇક્વેશન જોઈએ આપણે, જેમાં કાર્બન ડાયોક્સાઇડ એક્વેસ ફોર્મમાં વોટર લિક્વિડ ફોર્મ સાથે રિએક્ટ કરે છે ઇન પ્રેઝન્સ ઓફ સનલાઇટ ક્લોરોફિલ. સનલાઇટનું જે આપણને ક્લોરોફિલના પ્રેઝન્સમાં રિએક્ટ કરે છે ત્યારે આપણને મળે છે C6H12O6. આ છે ગ્લુકોઝની ફોર્મ્યુલા, આ યાદ રાખજો. મળે છે ઓક્સિજન અને વોટર. ઓકે, તો આ બીજી એક કન્ડિશન છે. આ એક બીજી કન્ડિશન છે. સનલાઇટ અને ક્લોરોફિલના પ્રેઝન્સમાં રિએક્શન થઈ રહી છે. અગર આપણે સનલાઇટ અને ક્લોરોફિલ હટાવી દઈશું તો આ રિએક્શન પોસિબલ થશે નહીં. રિએક્શન વોન્ટ ટેક પ્લેસ. ઓકે, if you don't apply the conditions, like here we have 340 ATM, here we have sunlight chlorophyll. For example, in some other reaction we might have temperature, might be 300 Kelvin temperature or 40 degrees Celsius temperature. If we don't write the condition, then then the reaction won't take place. ત્યારે reaction take place નહીં કરે. Okay, a lot of questions આપેલા છે. Now we have types of chemical reactions. Okay, so which કેમિકલ રિએક્શન્સ બહુ બધી ટાઈપની હોય છે. આમાં આપણે એ કેમિકલ રિએક્શન થોડાક બેઝિક શીખીશું, જે રીતના કોમ્બિનેશન રિએક્શન, ડિસ્પ્લેસમેન્ટ, ડબલ ડિસ્પ્લેસમેન્ટ, ઓક્સિડેશન, રિડક્શન, એ બધી રિએક્શન. ઓકે, સો આ આપણે નેક્સ્ટ વિડીયોમાં કવર કરીશું. આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે. ઓકે, થેન્ક યુ સો મચ.